ભરૂચ શહેરનો દહેજ કાંઠો અને પશ્ચિમ વિસ્તારને લીલોતરી સમાન માનવામાં આવે છે, કારણ કે આ વિસ્તારમાં ઘટાદાર વૃક્ષો, પાણી અને ખોરાક આરામથી મળી જાય છે અને વૃક્ષોના કારણે વિસ્તારમાં વિદેશી પક્ષીઓ માટે અનુકૂળ વાતાવરણ માનવામાં આવે છે, જેના કારણે આ વિસ્તારમાં સિઝન મુજબ વિદેશી પક્ષીઓ આગમન કરતા હોય છે. તેથી પક્ષી પ્રેમીઓને પણ સરળતાથી આ ઋતુમાં જોવા મળશે. યુરેશિયન કરલ્યુને ગુજરાતીમાં ખલીલી એટલે કે કરલ્યુ કહેવામાં આવે છે અને યુરેશિયન કરલ્યુને વિલાયતી ખલીલી તરીકે ઓળખવામાં આવે છે. અંગ્રેજી નામ કરલ્યુ એ યુરેશિયન કરલ્યુના કોલનું અનુકરણ કરે છે, જેની લંબાઈ 50 થી 60 સેન્ટીમીટર જેટલી હોય છે. તેની પાંખો 89 થી 106 સેન્ટીમીટર અને શરીરનું વજન 410 થી 1360 ગ્રામ હોય છે. આ કરલ્યુ મુખ્યત્વે ગ્રેશ બ્રાઉન છે, જેમાં પીઠ સફેદ, ભૂખરા વાદળી પગ અને ખૂબ લાંબા વળાંકવાળા બિલ છે. નર અને માદા સરખા દેખાય છે, પરંતુ પુખ્ત માદામાં બિલ સૌથી લાંબુ હોય છે. આફ્રિકા, દક્ષિણ યુરોપ અને દક્ષિણ એશિયામાં શિયાળા દરમિયાન મોટાભાગના કરલ્યુ સ્થળાંતર કરતી પ્રજાતિ તરીકે અસ્તિત્વ ધરાવે છે. યુરેશિયન કરલ્યુ નરમ કાદવ જોઈને ખોરાક લે છે, પરંતુ જો તક મળે તો સપાટી પરથી નાના કરચલા અને અળસિયા પણ ચૂંટીને ખાય છે. આ વર્ષે શિયાળામાં ભરૂચના દહેજના કોસ્ટલ લાઇન નજીક સ્પોટ કરવામાં આવ્યું છે. આ પક્ષી દરિયા કિનારા ઉપરાંત સોલ્ટ પાન રણ બંનેમાં જોવા મળતું લગભગ 2 ફૂટ સાઇઝનું અને 3 થી 3.5 ફૂટ પાંખો ધરાવતું ખૂબ જ લાંબી આગળથી ગોલાઈવાળી ચાંચ ધરાવે છે. તે મધુર કરલો અવાજ કરતું પક્ષી છે. તે પોતાની ખૂબ લાંબી ચાંચને દરિયા કિનારાના કાદવમાં અંદર સુધી ઘુસાડીને જીવાત શોધે છે. જમીન પરના કરચલા, વોર્મ્સ વગેરે પણ ખાય છે. આ પ્રતિકાત્મક પક્ષીએ ઘણી પેઢીઓથી કવિઓ, કલાકારો અને ગીતકારોને પ્રેરણા આપી છે, પરંતુ દુર્ભાગ્યે આજે કરલ્યુ પક્ષી સંવેદનશીલ તરીકે ભયંકર યાદીમાં છે, જેમાં 2 પ્રજાતિઓ કદાચ લુપ્ત થઈ ગઈ છે. આ યાયાવર અને વિદેશી પક્ષીઓની સંખ્યા યુરોપ અને યુકેમાં ઘટવા માંડી છે, જેથી ત્યાં 21 એપ્રિલના રોજ વિશ્વ કરલ્યુ દિવસ તરીકે ઉજવાય છે. પર્યાવરણ પ્રેમી અમિત રાણાએ જણાવ્યું હતું કે યુરેશિયન કરલ્યુની વસ્તી ખૂબ જ ઝડપી દરે ઘટી રહી છે, પરિણામે તેને નજીકના જોખમમાં મૂકવામાં આવ્યું છે. દહેજ અને હાંસોટમાં આના શિકારની સમસ્યા મોટી હતી. બેફામ શિકાર થયા છે. હાલ ઘટનાઓ ખાસ ધ્યાનમાં આવતી નથી, પણ શિકારીઓમાં અને માંસના શોખીનોમાં ખૂબ ખ્યાતનામ છે આ પક્ષી. રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ.